દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે પવન સાથે મેઘરાજાની દબદબાટી દેખાઈ રહી છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી થયું છે। દ્વારકાધીશના મંદિરના પગથિયા પરથી પાણીના ઝરણા વહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, મંદિરના પગથિયા પરથી પાણી વહી રહ્યું છે। ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ધોધમાર વરસાદથી દ્વારકા પાણી થઈ રહ્યું છે। તમામ વિસ્તાર, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો, મંદિરના પગથિયા પરથી પાણી વહી રહ્યું છે। ભક્તોએ પણ જે પાણી વહી રહ્યું છે એમાં મજા માણી છે। આપ જોઈ રહ્યા છો, દ્વારકામાં ધોધમાર વરસાદ। યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દ્વારકા શહેરમાં આજે બપોરના મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે। ત્યારે દ્વારકા શહેર છે તે પાણી છે તે થઈ ચૂક્યું છે। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાના જગત મંદિર વિસ્તાર છે કે જ્યાં 56 સીડી દ્વાર છે કે જ્યાં ઝરણા વહેતા છે તે થયા છે। ત્યારે દ્વારકામાં બપોર બાદ છે કે 12 માસ મેઘ છે તે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી છે। જ્યારે વાત કરીએ તો અનેક વિસ્તારો છે કે જ્યાં મુશળધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે આજે બપોર બાદ દ્વારકામાં પણ છે તે વરસાદી માહોલ છે તે છવાયો છે। ત્યારે દ્વારકામાં પણ જે ગરમીથી લોકો પરેશાન હતા તેને લોકો છે તે આંશિક રાહત મેળવવા છે તે દ્વારકાના જે 56 સીડી વિસ્તાર છે કે જ્યાં આવી પહોંચ્યા છે અને આ વરસાદની મોજ છે તે માણી રહ્યા છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા। દ્વારકામાં મંદિરથી થોડાક આગળ વધી રેલવે સ્ટેશન વિસ્તારમાં પહોંચી। આપ જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં પાણી થઈ ગયું છે। લગભગ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। જે રીતે વરસાદ વરસ્યો છે એ ધોધમાર વરસાદ છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એ શાળાએ જતા બાળકો હોય કે પછી 2 વ્હીલર ચાલકો, 4 વ્હીલર ચાલકો, રિક્ષાવાળા, તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। રેલવે સ્ટેશન વિસ્તારના આ દ્રશ્યો દ્વારકાની અંદર સામે આવી રહ્યા છે। બપોર બાદ છે કે મેઘરાજા મન મૂકીને દ્વારકા શહેરની અંદર વરસ્યા છે। જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ત્યારે હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાને અને રેલવે સ્ટેશનને જોડતો માર્ગ છે કે જ્યાં ગોઠણસમા પાણી છે તે ભરાયા છે। આ વિસ્તારની અંદર 3 જેટલી સ્કૂલો છે કે આવેલી છે। વિદ્યાર્થીઓ પણ છે તે આ પાણીની અંદર જવા અને આવવા માટે છે તે મજબૂર બન્યા છે। પરંતુ વાત કરીએ તો જે યાત્રિકો પણ છે તે આ યાત્રિકો આ ગોઠણસમા પાણીની અંદર જવા માટે મજબૂર બન્યા છે। નગરપાલિકા તંત્ર છે કે ક્યારે સુધરશે તે લોકમુખે પર ચર્ચા છે તે થઈ રહી છે। વિદ્યાર્થીઓ પણ છે તે શાળાએથી છૂટીને ઘરે જવા માટે અને જે ઘરેથી શાળાએ જવા માટે જવું હોય તો કે કોણ નક્કી કરશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પણ પોતે પણ કહી રહ્યા છે કે આ નગરપાલિકા તંત્ર છે કે ક્યારે સુધરશે અને આ પાણીમાંથી ક્યારે છુટકારો મળશે તેવી વાત પણ છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે। જ્યારે આ નગરપાલિકા તંત્ર છે તે સૂતું એટલે કે નિંદ્રા અવસ્થામાં હોય ત્યારે વિદ્યાર્થીઓ પણ છે તે ત્રાસી છૂટ્યા છે અને લોકો અને જે આ વિસ્તારના જે યાત્રિકો છે કે જે આવતા જતા માર્ગ પર જે ઘૂંટણસમા પાણી ભરાયા છે તેના માટે છે તે આ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા।